ગુજરાતમાં ટેટ ટાટ પાસ શિક્ષકો ઘણા સમયથી કાયમી શિક્ષકની નોકરી માગી રહ્યા છે. એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, શિક્ષણ સચિવ, સરકારી અધિકારીઓ, શિક્ષણ વિભાગના જેટલા પણ લોકો છે એ, ગણપતિ બાપા, હનુમાનજી, શિવજી, ભગવાન રામ, આ બધા જ લોકોને પ્રાર્થના કરી ચૂક્યા છે કે અમારી માગણીને તમે વાચા આપો, અમને કાયમી શિક્ષકની ભરતી આપો. કોઈએ પણ ટેટ ટાટ પાસ શિક્ષકોની વાત હજુ સુધી માની નથી, ભગવાને પણ નહીં. આટલા પ્રયાસો બાદ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, જેમનું નામ છે પ્રભુભાઈ વસાવા, એમણે ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે. એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પત્ર લખ્યો છે અને માગ કરી છે. શું મુદ્દાઓ એમણે મુખ્યમંત્રીને અને શિક્ષણ મંત્રીને જણાવ્યા છે એના વિશે વિસ્તારે વાત કરીએ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને પત્ર લખી અને ટેટ ટાટ પાસ વિદ્યાર્થીઓની વાત કરી છે. એમણે કહ્યું છે કે બારડોલી લોકસભા મત વિસ્તારના ટેટ 1 અને ટાટના પાસ થયેલા ઉમેદવારોએ મને રજૂઆત કરી છે. એમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી 7,500ની જગ્યા માટે ભરતી કરવા માટે જાણ કરવામાં આવેલ છે, જણાવવામાં આવેલ છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 38,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. આ ઉમેદવારોની જે વય મર્યાદા છે એ પૂર્ણ થવાના આરે છે, ઉંમર નીકળી જઈ રહી છે, જેથી આ પાસ થયેલા ઉમેદવારો ફરીથી પરીક્ષા પાસ કરવી એવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે. પારિવારિક જવાબદારી અદા કરતા યુવક યુવતીઓ માટે 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પાડનારી જાહેરાતમાં જાહેર કરવામાં આવે અને સરકારી શાળાની અને ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે આપવામાં આવે એવી મારી આપને ભલામણ છે. હવે આ તો પત્ર હતો, પણ જોઈએ હવે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલ સરકાર ભારતીય જનતા પાર્ટીના બારડોલીના સાંસદને સાંભળે છે કે નહીં. ગુજરાતના શિક્ષકોની આ પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જણાવો. શું ગુજરાતમાં જે કોઈ પણ માતા પિતા છે એ પોતાના બાળકોને આટલા વર્ષો સુધી ભણાવે છે એટલા માટે કે એમને સરકારી ભરતી માટે કે સરકારી નોકરી માટે સરકારને લબડવું પડે? તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો. તમારા મુદ્દે આ મામલે સરકારનો અભિપ્રાય કેવો છે એ પણ અમને જણાવજો, કારણ કે આ પહેલીવાર નથી. આની પહેલાં ઘણા બધા આવા બનાવો છે, બની ગયા છે. પાછલા 2 વર્ષથી કાયમી શિક્ષકો આ એક જ મુદ્દા ઉપર લડી રહ્યા છે. ગાંધીનગરમાં જઈ આંદોલન કરે છે, જેવા આંદોલન કરે ત્યાં પોલીસ એમને ડિટેન કરી લે છે, પકડી લે છે. પોતાની માગ, પોતાનો અવાજ હજુ તો રજૂ થાય એના પહેલાં જ તો એ જેલમાં જતા રહે છે. આવી રીતના પોતાની માગ એ લોકો કઈ રીતના સરકારની સામે પહોંચાડશે? એમણે ભારે બહુમતથી ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે. એ શું વિજય એટલા માટે અપાવ્યો છે કે એમનો અવાજ છે એ દબાવી દેવામાં આવે, એમને રજૂઆત જ ન કરી દેવામાં આવે? ઘણા બધા ટેટ ટાટ પાસ ઉમેદવારો એવા છે, ઘણા બધા ટેટ ટાટ પાસ શિક્ષકો એવા છે કે જે ગાંધીનગર જઈ અને એમના ચપ્પલ ઘસાઈ ગયા છે. એમનું માનીએ તો એ કોઈ સચિવાલયમાં અધિકારી એવા નહીં હોય કે જેમનું નામ એમને નહીં ખબર હોય. બધાના નામ ટેવાઈ ગયા છે, મોઢે થઈ ગયા છે, ગોખાઈ ગયા છે, રટાઈ ગયા છે. પરંતુ જે મુદ્દા ઉપર એ લોકો આગળ વધી રહ્યા છે, જે મુદ્દાની એ લોકો વાત કરી રહ્યા છે, જે છે શિક્ષણનો મુદ્દો, કાયમી ભરતીનો મુદ્દો, એ નથી કરવામાં આવી રહ્યું. હા, સરકારે હકારાત્મક પગલું લીધું હતું અને ભરતી જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ એ મામલે જે કોઈ પણ નોટિફિકેશન વગેરે છે એ તો હજુ સુધી બહાર જ નથી પાડવામાં આવ્યું. જ્યારે શિક્ષકોને નોટિફિકેશનની વાત કરવામાં આવી હતી ત્યારે સરકારના પ્રવક્તા આવ્યા હતા અને એમણે જાહેરાત કરી હતી કે કાયમી ભરતીના શિક્ષકોની જે વાત છે અમે સાંભળીએ છીએ અને એમને હવે ભરતી કરવામાં આવશે અને 24,000 જેટલી મોટી ભરતીનો આંકડો છે એમની સામે રાખી દેવામાં આવ્યો. ત્યારે શિક્ષકો ઘણા બધા ખુશ થઈ ગયા હતા કે અમારી ભરતી થઈ જશે, અમારે તો બહુ સારું થઈ જશે. પરંતુ એમને થોડી ખબર હતી કે આજે સરકાર છે એમને દગો આપવાની છે. દગો એટલા માટે કારણ કે હજુ સુધી નોટિફિકેશન બહાર નથી પડ્યું. એ લોકો હજુય વાટ જોઈ રહ્યા છે કે ગુજરાત સરકાર અમારી સરકાર છે અને અમારી સરકાર અમારી વાત સાંભળશે. પણ એ કેમ સાંભળશે? હજુ સુધી નોટિફિકેશન બહાર નથી પાડવામાં આવ્યું. જે 7,500ની જે ભરતીની વાત કરવામાં આવી છે એની સામે જો એમનું આપણે કહીએ તો 38,000 જેટલા શિક્ષકો છે જે ટેટ ટાટ પાસ થયેલા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ છે એ બહાર પાડી હતી અને એ અંતર્ગત જો ટેટ ટાટ પરીક્ષા પાસ આપણે કરીએ તો એ બહુ અઘરું કહેવાય. પણ એ અઘરી પરીક્ષાઓ પાસ કરીને પણ એ વિદ્યાર્થીઓ બેઠા છે અને એ વિદ્યાર્થીઓ કેટલા છે? 38,000થી પણ વધારે અંદાજે વિદ્યાર્થીઓ છે.
છતાંય હજુ રાહ જોઈ રહ્યા છે કે અમારી ભરતી કરવામાં આવે કાયમી શિક્ષકની. અને એવું પણ નથી કે કાયમી શિક્ષકોની જગ્યા છે એ ગુજરાત સરકારમાં કે શિક્ષણ વિભાગમાં ખાલી નથી, ખાલી છે, છતાં પણ એમની ભરતી નથી કરવામાં આવી. શિક્ષણ જગતની જો આપણે વાત કરીએ તો શિક્ષણની પરિસ્થિતિ કઈ રીતના થઈ રહી છે, કેવી જઈ રહી છે, એ અમને તમે ખાસ કરીને જણાવજો. કારણ કે હવે તમારી વાત અમારે સાંભળવી છે. આ વાત બહુ મહત્વની છે, કારણ કે આ વાત શિક્ષણની છે અને શિક્ષણ મામલે તો તમામ જે મુદ્દા છે એ બહુ મહત્વના છે. કારણ કે જો આપણે ભણીશું જ નહીં તો પછી જાણીશું નહીં, જાણીશું નહીં તો પછી આપણા હક અને અધિકાર માટે આપણે અવાજ નહીં ઉઠાવી શકીએ. અને અવાજ ઉઠાવવા જઈએ અને એ બધાની વચ્ચે ગાંધીનગરમાં આપણને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર નાખી દેવામાં આવે તો એ કેટલું યોગ્ય કહેવાય? તમે અમને જણાવો. કારણ કે આ વાતને હવે 2 વર્ષ થવા આવ્યા છે. લોકો હવે એટલે વિદ્યાર્થીઓ હવે સીધા ગાંધીનગર જઈ અને કહી રહ્યા છે કે હવે અમારે શું કરવું, અમને પરિસ્થિતિ. કારણ કે જ્યારે પણ કોઈ પણ શિક્ષણ મંત્રી છે અથવા તો મુખ્યમંત્રી છે એમને રજૂઆત કરવામાં આવે તો થઈ જશે, હા થઈ જશે, ટૂંક સમયમાં થઈ જશે. પરંતુ આ ટૂંક સમયની વ્યાખ્યા છે એ કોઈ વિદ્યાર્થીને નથી કહેતું કે ટૂંક સમય એટલે 2 દિવસ, ટૂંક સમય એટલે 2 અઠવાડિયા, ટૂંક સમય એટલે 2 વર્ષ, ટૂંક સમય એટલે 20 વર્ષ. આ ટૂંક સમય, બસ આ ટૂંક સમયનો જવાબ છે એ વિદ્યાર્થીઓનો મળે એવી અમે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ. કારણ કે આ હવે બહુ મોડું થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ એટલા માટે નથી ભણતા કે એમને લબડવું પડે, એ એટલા માટે ભણે છે કારણ કે હવે આગળની પેઢી છે એમને તૈયાર કરી શકે. અને જો આવી જ રીતના આગળની પેઢી તૈયાર થશે તો પછી આગળની પેઢી તો બોગસ તૈયાર થશે. અને આ જો આપણે જોઈએ તો રાજ્યના નીતિ નિર્દેશક માર્ગદર્શક તત્વો છે, આ એની જવાબદારી છે કે જે શિક્ષણ વગેરે છે એ બધા રાજ્યના લોકોને આપવામાં આવે. પણ એ આપવામાં ક્યારે આવશે એ એક સવાલ છે. તમારું જે કંઈ પણ કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટમાં લખીને જણાવજો. ધન્યવાદ.